પ્રજાના પૈસાનો વેડફાટ। ગુજરાતમાં સરકારમાં એવા ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જે માત્ર પ્રજાના પૈસામાંથી પગાર લે છે, કામ કંઈ કરતા નથી। વાત મોરબીની છે કે જ્યાં પ્રજાના ટેક્સના પૈસાથી લોક સુખાકારીના કામ માટે સિમેન્ટની થેલીઓ લવાઈ, પણ અધિકારીઓ અને કર્મચારીઓએ આ સિમેન્ટમાં ચોમાસામાં પલળવા દીધો અને તડકામાં સુકાવી દીધો, જેના કારણે સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ। પ્રજાના પૈસાનો વેડફાટ કરનાર આ અધિકારીઓ સામે તપાસનો આદેશ અપાયો છે। ત્યારે શું છે આખો મામલો, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ છે મોરબીના અધિકારીઓનો ભ્રષ્ટાચાર। આ છે મોરબીના અધિકારીઓની આળસ। આ છે મોરબીના અધિકારીઓની બેદરકારી। આ છે પ્રજાના પૈસાનો વેડફાટ। હા, જુઓ આ દ્રશ્યો। સિમેન્ટની થેલીઓ પથ્થરની થેલીઓ બની ચૂકી છે। 400 થેલી સિમેન્ટ હવે કોઈ કામનો રહ્યો નથી। તેને ફેંકવા સિવાય કોઈ રસ્તો નથી। સિમેન્ટની ખરીદી તો પ્રજાના પૈસાથી પ્રજાની સુખાકારીના કામ માટે કરાઈ હતી, પણ પ્રજાના પૈસાથી રોટલા તોડતા અને ઓફિસમાં માત્ર વાર્તાઓ કરતા આ અધિકારીઓ અને કર્મચારીઓએ કોઈ દરકાર ન રાખી, અને તેનું જ પરિણામ આ સિમેન્ટની થેલીઓ બની છે। કોંગ્રેસે આ મામલે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીની માગણી કરી છે। આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે, લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે, એની અંદર જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે। આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો। મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે, નોન યુઝ બની ગઈ છે, એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ। ફોજદારી, હું તો કહું છું ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ। મોરબી નગરપાલિકાના શાસકો અને અધિકારીઓએ સિમેન્ટની ખરીદી કરી હતી। આ સિમેન્ટથી જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાના કામો કરવાના હતા। શહેરના લીલાપર રોડ પર આવેલા આવાસ યોજનામાં સિમેન્ટ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓએ સમયસર કામ ન કરતા અને યોગ્ય રીતે થેલીઓને ન મૂકી, તેના કારણે પ્રજાના પૈસાનો મોટો વેડફાટ થયો છે। ભાજપે પણ આ મામલે તપાસની માગણી કરી છે। એ ટાઈમે આ સિમેન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવેલો, કયા કારણોથી બગડી ગઈ છે અને કેમ અત્યાર સુધી પડી રહેતી ને અત્યારે કેમ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં આવી છે, એમની યોગ્ય તપાસ થવી જોઈએ। એના માટે અમે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને અમારા તરફથી રજૂઆત કરશું કે આ પ્રકરણને પોતાની રીતના જોઈ અને આમાં જે કસૂરવાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરે। મોરબી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગઈ છે। સિમેન્ટ હવે પથ્થર બની ગયો છે અને હવે તે કોઈ કામનો રહ્યો નથી। ત્યારે મહાનગરપાલિકાના નવા કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને તપાસ માટે કમિટીની રચના કરી છે, જેની પણ બેદરકારી સામે આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। 2020-21માં જેટલી પ્રાથમિક માહિતી મારી પાસે છે એ પ્રમાણે આ બેગ્સ ખરીદવામાં આવ્યા હતા અને જે તે વખતે આ જનભાગીદારીના કામો કરવા માટે સિમેન્ટના બેગ્સ ખરીદવામાં આવ્યા હતા। હવે કયા કારણથી આ બેગ્સની વપરાશ થઈ નથી આ જાણવા માટે અમે એક સમિતિની રચના કરી છે। એના સ્ટોક રજિસ્ટરથી લઈને કયા કામ માટે થયું હતું, કોના હુકમથી આ બેગ્સ ખરીદવામાં આવી છે, આ તમામ મુદ્દાઓની તપાસ થશે અને 25/2/2025 સુધીમાં આ જે સમિતિ છે એ રિપોર્ટ અમને સબમિટ કરશે અને કયા કારણથી આવું બનાવ બન્યું છે એ પણ અમને જાણવા મળશે। સરકારી અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી જલસા કરે છે। સરકારી ગાડીમાં આટાફેરા મારે છે અને ઓફિસમાં એસીની ઠંડી હવા ખાય છે, પણ પ્રજાના જ કામ સારી રીતે કરતા નથી। સરકારી કર્મચારીઓના પાપે જ પ્રજાને હેરાન થવું પડે છે। ત્યારે આવા અધિકારીઓ કે કર્મચારીઓ જે પણ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। એ જોવાનું રહેશે કે કેવી કાર્યવાહી થાય છે। હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી।
છેલ્લો પારસી એવું શું થયું છે